આ મોબાઈલ લઈને બેસી ગઈ રજા છે તો દાળ સાફ કરાવીને અટાણની છોકરીને તો એવું કાંઈ છે નહીં ખાખું કામ કરે તો આપણે કામ કરાવીએ. તમારે દાળ સાફ કરવી ને તો કરો, મને એવું ના ફાવે. અમે આખું અઠવાડિયું જોબે જતા હોય, એક દિવસ શાંતિ હોય તો શાંતિ લેવા દો ને. તમારે કરવી હોય તો કરો, નકર આપણે બહારથી લઈ આવશું, મને ના ચિંતા. બાજુવાળા હાહુ હવે કેટલી દાળ કરી નાખી બેદીમાં. તારે રજા હોય તો થોડીક મને ટેકો કરી દે, આમાં કેદીની ટકાવું છું. મમ્મીજી તમે બાજુવાળાની સરખામણી કરો છો, પણ એ સાસુઓ બે ઘરે જ હોય છે ને મારે જોબે જવાનું હોય છે. તમે આ દાળ કરવાની છે ને માથાકૂટ બંધ કરી દેજો, તૈયાર લઈને ખાવું. આવી ભેજા મારી રોજ કરતા હોવતી. અટાણની વહુને તો ક્યાંય પોગાય એમ નથી. હું રંજન બેન હું માથાકૂટ હાલે તમારે હાહુ હોવની કયું નહીં રગજગ કરો સૌથી, હું કયું નહીં સાંભળું છું. આ માથાકૂટ જ હાલે ને. રજા છે તો મોબાઈલ લઈને બેસી ગઈ, દાળ નથી વીણાવે. તમે કેમ સાસો બેદીમાં દાળ કરી લીધી? રંજન બેન અમારો વદાળ ના કરે, અમે હાહુઓ બે તો ઘરે ને ઘરે હોય છે. તમારી વહુ તો જોબ કરે ને એટલે ક્યાંથી ટાઈમ હોય. તમારે આવી માથાકૂટ ના કરે, તૈયાર લઈને ખાઈ લેવાય. પછી આવી સામાન્ય વાતમાંથી ઝઘડા કરવાથી સાસુ વહુનો પ્રેમ ના રહે. તમારી વાત સાચી છે. હવેથી સામાન્ય વાતમાંથી હું ઝઘડા જ નહીં કરું.